જય માતાજી ને રાધે રાધે। આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે શિરામણ કરવા બેસી ગયા છે। તમે જોઈ શકો અહીંયા આપણા મતે દેશી ગોળ ઘીમાં લાડુ ચોરાઈ ગયો છે ને અહીંયા છે ગોલાનું શાક। આજે મારી મમ્મી બનાવ્યું છે। બધાના ઘરમાં ગોલાનો સંભારો તો બનતો હશે અને ગોલાનું શાક કેના ઘરમાં બને છે એ કોમેન્ટ કરી નાખજો। બાકી અહીંયા બાજરાના રોટલા છે, અહીં ગોળ છે, બાકી છાશ છે ભેંસની, અહીંયા ઘી છે ઘરનું છે। તો આપણું શિરામણ અહીંયા તૈયાર છે। અહીંયા આપણે ગોળ ઘીનું લાડુ તૈયાર છે। તો ચાલો આપણે શિરામણ કરી લઈએ। મિત્રો આપણે શિરામણ કરી ને થોડીક વાર આરામ કરી લીધું છે અને અત્યારે આપણે પપૈયું ખાવા માટે બેસી ગયા છે। તો ચાલો આપણે પપૈયું ખાઈ લઈએ। તો અત્યારે આપણે અગાસી પર આવ્યા છે ને આજે તો આખો દી આવ્યો નહોતો, અત્યારે આવી ગયો છે। અહીંયા સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે, તમે જોઈ શકો। ઘરની આગળની સાઈડમાં ખેતરમાં બધી ક્રિકેટ રમે છે નાના છોકરા। આપણો ભત્રીજો રમે એને ભેગો, એને હવે ક્રિકેટ રમવાનું મન તો થાય પણ હવે આપણે મોટા થઈ ગયા છે, અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે ને અત્યારે સાંજનું ટાણું થઈ ગયું છે। સરસ મજાનું વાતાવરણ છે, સૂર્યાસ્ત થવાનો સમય છે। ઘરની પાછળની સાઈડમાં આવો એક નજારો આવી રહ્યો છે અને અહીંયા બાજુની સાઈડમાં બાપુજીના ઘરના પાયા છપાઈ ગયા છે। અહીંયા હવે મકાન બનવાનું છે સરસ મજાનું, આપણી બાજુમાં આવી જવાનું છે। એટલા છટા હતા હવે અહીંયા નજીક આવી જશે। અહીંયા એટલી દૂર રહે છે, બાકી અહીંયા સરસ મજાનું મકાન બની જશે। આવું મેં કંઈ જોયું તો નથી, આમાં ચોકઠાણ દેખાય મને તો। અહીંયા સરસ મજાનું મકાન બની જશે। આમાં કોઈને સમજાતું હોય કે આમાં શું કામ છે તો કોમેન્ટ કરી નાખજો, મને તમે ચોકઠાણ દેખાય ચારી પા। ચાલો અત્યારે આપણે નીચે જઈએ ઓલા છોકરા પાસે। મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે ને અહીંયા નાના છોકરાની સાથે મોટા ભાઈ પણ ક્રિકેટ રમે છે। આપણે હવે રમી લઈએ થોડી વાર ક્રિકેટ। જોઈ શકો આપણે મોટા ભાઈ ક્રિકેટ રમે છે। દડો જવા દીધું ઓલી પા મિસ્ટર બ્રધર। આપણે બાજુમાં જમવા જવાનું છે, તો ચાલો આપણે ઉગી ગયા છે જમવા માટે। આપણે જમી લઈએ સરસ મજાના। મિત્રો આપણે જમવા બેસી ગયા છે। ચાલો આપણે જમી લઈએ। આપણે જમીન પાછા બારોબાર આવી ગયા છે ને આપણો ભત્રીજો આપણી પાસે બેસવા આવી ગયો છે। કાલથી મારા ભત્રીજાને પરીક્ષા ચાલુ થાય, 21 તારીખ સુધી બ્લોગમાં થોડોક ઓછો દેખાશે, બાકીની પરીક્ષા હાલતી થાય તો બેસ્ટ ઓફ લક કહી દીજો। રેડી? તમે બે શબ્દ કહેવા હોય તો બોલ દો। બહુ શરમાય છે યાર છોકરો, સીધો છે એમ તો શરમાય બહુ। ચાલો તો આપણે પાછા ઘરે જઈએ પછી પાછા મળીએ। તો આપણે ઘરે પહોંચી ગયા છે ને આજના વ્લોગમાં તો એટલું જ। મળશું નવા વ્લોગ સાથે, નવી વાતો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, રાધે રાધે। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા।